નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે ફરાળી મુઠિયાની રેસીપી શેર કરીશ। આ મુઠિયા એટલા તો ટેસ્ટી બનશે કે નાના મોટા સૌને ભાવશે। આ મુઠિયા આપણે બટાકામાંથી બનાવીશું, પણ જો તમે બટાકા ન ખાતા હોય તો દૂધીમાંથી પણ આ મુઠિયા બનાવી શકાય છે। એકદમ સ્વાદિષ્ટ બનશે અને ખૂબ જ સરળ છે રેસીપી। તો ચાલો શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા બટાકા લીધા છે। હવે જેટલા બટાકા આપણે યુઝ કરવાના હોય તે બધા બટાકાની આપણે છાલ પાડી લેવાની છે। તો અહીંયા બધા બટાકામાંથી મેં છાલ ઉતારી લીધી છે। હવે આપણે તેને ખમણી લઈશું। તો બધા બટાકા આપણે ખમણી અને તૈયાર કરી લેવાના છે। અહીંયા મેં બધા બટાકા ખમણી અને તૈયાર હવે કરી લીધા છે। જે મોટા મોટા ટુકડા રહેલા છે તેને પણ આ રીતે આપણે નાની નાની સ્લાઇસમાં કાપી લઈશું, જેથી તેનો ઉપયોગ થઈ જાય। હવે ખમણેલા બટાકાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે અહીંયા મેં મગફળીના બી લીધા છે, જે શેકેલા છે। તેને હવે આપણે દરદરા એટલે કે કરકરા પલ્સ મોડમાં રાખી અને પીસી લેવાના છે। તો આ રીતે આપણે જે મગફળીના બી છે તેને પીસી અને તૈયાર રાખવાના છે। હવે આપણે તેમાં થોડોક આપણા જે મુઠિયા છે તે ટેસ્ટી બને એ માટે આપણે થોડીક તેમાં કોથમરી નાખીશું। તો તેને આપણે એકદમ બારીક નાના નાના ટુકડાઓમાં કાપી લઈએ। હવે એક નાનકડા આદુના ટુકડાને પણ આપણે ખમણી લઈશું। તો હવે આપણે મરચાં લઈશું। મરચાંને મેં લાંબા લાંબા ટુકડા કરી અને આ રીતે નાના નાના પીસમાં કાપી લીધા છે। જો તમે તીખા મરચાં પસંદ કરતા હોય, તીખા મુઠિયા તમારે ખાવા હોય તો તીખા મરચાં લેવાના। અહીંયા મેં મોરા મરચાંનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે બધા મરચાંને પણ આપણે નાના નાના ટુકડાઓમાં કટ કરી લેવાના છે। આ મોરા મરચાં છે એટલે મેં આટલા બધા મરચાં તેમાં નાખ્યા છે। હવે આપણે જે બાઉલમાં બટાકાને ખમણી અને રાખ્યા હતા તેમાં આપણે મરચાં નાખી દઈશું। સાથે સાથે આદુ પણ તેમાં એડ કરી દઈશું અને આપણે જે કોથમરી નાખી છે, કોથમરી સુધારીને રાખી છે, તેને પણ આમાં એડ કરી દેવાની છે। હવે અહીં આપણે અડધો મગફળીનો પાવડર એટલે કે જે કરકરો પાવડર આપણે બનાવ્યો છે તે નાખી દઈશું અને અડધો તેને રહેવા દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે। અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખીશું અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। મિક્સ થઈ ગયા પછી ફરીથી આપણે અડધો જે મગફળીનો પાવડર આપણે રાખ્યો હતો તે તેમાં એડ કરી અને ફરીથી તેને મિક્સ કરી દેવાનું છે। આમ કરવાથી આપણું જે આ મિક્સચર છે એ થોડુંક કઠણ બનશે। હવે આપણે થોડુંક પોર્શન લઈ અને તેના મુઠિયા આ રીતે વાળી લેવાના છે। તો સરસ મજાના મુઠિયા વળી અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગેસને રાખી અને તેલ ગરમ કરવાનું છે અને તેમાં એક પછી એક જેટલા સમય તેટલા મુઠિયા નાખી તળી લેવાના છે। તો નીચેનો ભાગ છે મુઠિયાનો એ એકદમ કડક થાય પછી જ મુઠિયાને આપણે ઝારાની મદદથી પલટાવીશું। તો અહીંયા નીચેનો ભાગ છે તે સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે। હવે તેને ધીમે ધીમે ઝારાની મદદથી આપણે પલટાવી દઈશું। મુઠિયા છે એ ધીમે ધીમે લાઇટ બ્રાઉન કલરના થઈ જશે। ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખવાની છે, જેથી અંદર સુધી મુઠિયા સરસ મજાના તળાઈ જાય। તો અહીંયા આપણા મુઠિયા તળાઈ અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। હવે આપણે વધારાનું તેલ કાઢી અને મુઠિયાને ડીશમાં કાઢી લઈએ। તો મિત્રો અહીંયા મુઠિયા બની અને તૈયાર થઈ ગયા છે। તમને જો મારા આ ફરાળી મુઠિયાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો। અહીંયા જે આપણે મીઠું નાખ્યું છે તે સિંધાલું મીઠું નાખ્યું છે, જે વ્રત ઉપવાસમાં આપણે ફરાળી વસ્તુઓ બનાવીએ તેમાં ઉપયોગમાં લેવાય છે અને આમાંથી જે વસ્તુઓ તમે વ્રતમાં કે ઉપવાસમાં ન ખાતા હોય તેને તમે સ્કીપ કરી શકો છો। તો તમને જો આ ફરાળી મુઠિયાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।